હેલો 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 ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ક્લાસ 10th ગાલાનું બેઝિક મેથેમેટિક્સ છે તેનું આજે આપણે પેપર નંબર 5 ગાલાનું જે પ્રશ્નપત્ર 5 છે તેનું આજે આપણે સેક્શન એ સોલ્વ કરવાનું છે. બહુ મજા આવે છે, તમારો ઘણો બધો સાથ અને સહકાર મળે છે. જોઈને એવું લાગે છે કે ઘણા બધા છોકરાઓ એટલું મસ્ત રીતે કરે છે. ઘણા બધા છોકરાઓ કહે છે કે સર અમે બેઝિક મેથેમેટિક્સ લીધું છે તો પણ અમે સ્ટાન્ડર્ડ મેથ્સના પેપર સોલ્વ કરીએ. તો બેટા હા, તમે કરી શકો છો. તમારે ગાલાની સાથે લિબર્ટીના, માર્વેલના બધા જ પેપર તમે કરી કાઢો તેની સાથે, હે ને? તો હવે એના પછી આ બધા પેપર થઈ જશે. એના પછી શું કરવાનું જો ખબર? અમુક તમને એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપવાને જેના મોસ્ટ ચાન્સીસ હશે બોર્ડની એક્ઝામમાં આવવામાં. ને તેના પછી પેપરના અમુક દિવસ પહેલા, એક દિવસ પહેલા, આગલી રાત્રિના અમુક એક દિવસ પહેલા હું તમને એવા ક્વેશ્ચન કરાવવા કે તમને બોર્ડની અંદર તેમાંથી ડિટ્ટો પેપર આવશે. ચાલે? અત્યાર માટે આપણે પ્રેક્ટિસ માટે આ બધા પેપર આપણે કરી લઈએ. તેમાં આજે આપણે સેક્શન એ જોઈ લઈએ. ચાલો, ત્રિચલ સુરેખ સમીકરણ યુગમાં આ અને આ છે માં સંબંધ હોય તો અનંત ઉકેલ મળશે. કેવો સંબંધ હશે તો અનંત ઉકેલ મળે? અનંત ઉકેલ માટે ત્રણે ત્રણ સરખા હોવા જોઈએ. a1 પ્લસ a2 બરાબર b1 પ્લસ b2 a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ત્રણે ત્રણ સરખા હશે ને તો જ અનંત ઉકેલ મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો સમીકરણમાં બીજ વાસ્તવિક અને સમાન હોય તો m ની કિંમત શોધો. જો સમીકરણના વાસ્તવિક બીજ એટલે આલ્ફા અને બીટા, બંનેનું સૂત્ર શું છે? માઇનસ બી ના છેદમાં 2a, માઇનસ બી ના છેદમાં 2a પ્લસ રૂટ ડી માઇનસ રૂટ ડી. અગર આ બંનેને સરખા કરવા છે ને તો રૂટ ડી ની કિંમત 0 હોવી જોઈએ. એટલે ડી બરાબર 0. ડી શું છે ખબર? બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. આ બધાથી હવે તમે કામ નથી. તમને કોઈ દિવસ પૂછે ને કે બંને જે છે ને શૂન્યો છે, બંને શૂન્યો સમાન છે, બંને શૂન્ય કેવા છે? બીજ બંને કેવા છે? સમાન. એનો મતલબ b બરાબર 0. આટલું જ યાદ રાખવાનું. બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. એનો મતલબ બી સ્ક્વેર બરાબર 4ac. બી ની કિંમત કેટલી છે આમાંથી? જો m નો વર્ગ 4. એ ની કિંમત કેટલી છે? 12. અને સી ની કિંમત કેટલી છે બેટા? 5. ક્લિયર? ચાલો, આ થઈ ગયું 4, આ થઈ ગયું 4 તાળી 12 ને આ થઈ ગયું 5. એટલે આ m સ્ક્વેર. એટલે અગર m લગાડું, અગર m કરું અહીંયા તો આ બધું વર્ગમૂળમાં જતું રહેશે. અહીંયા 4 નો વર્ગ છે એટલે 4 બહાર આવી જશે. ની અંદર કેટલા થઈ જશે? 5 તાળી 15. એટલે 4 વર્ગમૂળમાં 15. 4 વર્ગમૂળમાં 15. તે બી કેવા ખબર? પ્લસ અને માઇનસ બંને આવશે. કેમ કે શું લાગે છે બેટા? વર્ગમૂળ લગાવ્યું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. કોઈ એક સમાંતર શ્રેણી પ્રથમ પદ આ છે, n નું પદ આ છે અને Sn આ છે. તો n શોધો. જોજો, Sn નું સૂત્ર છે n/2 a પ્લસ an. Sn કેટલા છે બેટા? 399. n શોધવાનું છે, છેદમાં 2 છે. a ની વેલ્યુ કેટલી છે? 1. ને આ કેટલા છે? 20. an કેટલા છે? 20. ડન. હવે જોજો, આ બગડો અહીંયા જશે. 399 ગુણ્યા 2 ને આ કેટલા છે ખબર? 20 ને 1 21. 21 ને છેદમાં લઈ લે. 399 21 21 એટલે 7 તાળી 21. જો આને 3 થી ભાગાકાર કરું ને તો આ કેટલા થશે? 1 3 3. કેટલા થશે? 1 3 3. અગર આને આનાથી ભાગાકાર કરું ને તો કેટલા થશે ખબર? 19. કેટલા થશે? 19. 19 દુ 38. અને એટલે 19 દુ 38. 38 છે ને? સિમ્પલ એકદમ. ચાલો નેક્સ્ટ. જો આ અને આ એક લંબચોરસના શિરોબિંદુ હોય. જો
પહેલું બિંદુ કયું કયું છે બેટા 0,0 એક આ બિંદુ લંબચોરસ હશે ને તો આવી રીતના હશે આવી રીતના લંબચોરસ બનાવી દો ક્લિયર તમારી પાસે લંબચોરસ હશે ને તો આ 4 બિંદુ હશે કાં તો ઉપર કાં તો નીચે કાં તો આ બાજુ કાં તો આ બાજુ આવી રીતે 4 બિંદુ હશે તેમાંથી તમને એક બિંદુ જો આપેલું છે 2,0 એટલે સમજી જવાનું આ છે 2,0 ક્લિયર અગર આ 2 છે અહીંયા 2,0 છે તો આનો એક્સિયમ 2 જ હશે એ ફિક્સ ચાલો જોજો અહીંયા બીજો 0,3 આપેલો છે 0,3 આ હશે જો તો આનું આ યામ 3 હશે એટલે આ જે ચોથું બિંદુ છે તે કેટલું હશે 2,3 કેટલું હશે બેટા 2,3 કે રીતના જો આમાં આ કેટલું ગયું 1 2 ને 3 આમાં કેટલું 1 2 આવી રીતના ખ્યાલ આવે છે નેક્સ્ટ 5th નંબરના ક્વેશ્ચનમાં જો અહીંયા cos raised to 4 theta cos raised to 4 theta minus sin ની 4 ઘાત theta હવે આપણે અગર मैंने cos સ્ક્વેર કહું સ્ક્વેર નો સ્ક્વેર કહું cos સ્ક્વેર theta નો સ્ક્વેર છે sin સ્ક્વેર theta નો સ્ક્વેર છે मतलब a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે શું થશે ફટાફટ વિચારો એક વખત માઇનસ ને એક વખત પ્લસ એટલે શું થશે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એક વખત માઇનસ ને એક વખત પ્લસ sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા એક વખત માઇનસ એક વખત પ્લસ પણ આની કિંમત તો 1 છે આની કિંમત કેટલી છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 એટલે તમારો જવાબ આવશે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા ખતમ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા ચલો નેક્સ્ટ કોઈક માહિતી પરથી આ અને આ છે એટલે z પ્લસ મધ્યક 98 z માઇનસ x બાર 12 અગર હું આ બંનેનો સરવાળો કરી લઉં તો શું થશે x x કપાઈ જશે એટલે 2z થઈ જશે આ 110 થઈ જશે 2 નીચે જતા રહેશે એટલે z બરાબર 55 થઈ જશે અગર z બરાબર 55 થાય છે આમાં મૂકો તો આમાં મૂકો આમાં મૂકો તો આમાં મૂકો ગમે ત્યાંથી તમારી જે x ની કિંમત આવશે ને તે કેટલી આવશે ખબર x ની કિંમત એટલે મધ્યકની કિંમત 43 12 જેટલા ઓછા આવશે એટલે 55 માંથી 43 જશે 55 માંથી 43 જશે 12 થઈ જશે કેટલા થઈ જશે 12 હવે તમારે શું શોધવાનું છે આ શોધવાનું છે તમારે શું કરવાનું છે ખબર એક બહુલક બે મધ્યક ભેગા થઈને 3 મધ્યસ્થ બનાવે છે આ એક સૂત્ર છે તેનો તમારે ઉપયોગ કરવાનો છે બહુલક કેટલો છે 55 મધ્ય કેટલો છે 43 3m આ 55 આ કેટલા થશે 86 4 2 8 3 2 86 આ 3 છેદમાં આવી જશે અને 5 11 નું 1 વધી પડી 1 8 ને 5 13 ને 1 14 141 કેટલા થઈ ગયા 101 કેટલા થશે 141 ભાગ્યા 141 ને આપણે 3 વગેરે ભાગાકાર કરીએ 4 તાળી 12 12 આવ્યા 21 7 તાળી 21 એટલે આને 47 થી કપાઈ જશે એટલે એમ મળશે આપણને એમ કેટલા મળશે બેટા 47 મળે બોલો ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે જો બધું ક્લિયર હવે આના પર આવીએ 7th નંબરનો ક્વેશ્ચન બે ધન પૂર્ણાંક a અને b માટે જો ગુસાઅ 15 હોય
એ અને બી નો ગુસા 15 છે. શું છે? ગુસા 15 છે. તો એ અને બી તો ધન પૂર્ણાંક માટે હા, ગુસા 15 હોય તો એનો લસા કેટલો થઈ શકે છે? તો લસા કેટલો થઈ શકે છે? જો લસા છે ને, લસા તેની અંદર કોઈ પણ કિંમત આવે પણ સાથે ગુસા તો આવશે જ. એટલે લસાને હંમેશા આપણે ગુસા વડે ભાગી શકીએ છીએ. લસા ભાગ્યા ગુસા કરીએ આપણે તો હંમેશા એક પૂર્ણાંક સંખ્યા મળે છે. હંમેશા શું મળશે બેટા? એક પૂર્ણાંક સંખ્યા જે મળે છે તે પૂર્ણાંક સંખ્યા મળશે. એટલે લસાને આપણે ગુસા વડે ભાગીએ તો હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે છે. એટલે ફિલહાલ તમારા માટે ગુસા 15 છે. તો આની અંદર લસાની છેદમાં 15 કરી દઈએ તો કોઈ સંખ્યા મળવી જોઈએ. મતલબ એવી સંખ્યા લસામાં આવશે જે 15 થી ભાગી શકાય. એવી સંખ્યા આવશે જે 15 થી ભાગી શકાય. તો આમાંથી 15 થી ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે? 135. આજને તને 135 ને તું કેટલા વડે ભાગી શકે છે? 15 વડે ભાગી શકે. 15 નવા 135. લે, પેલો ખ્યાલ આવ્યો? એટલે તારા આન્સર આવે છે આયરો. લસા આ થવાના ચાન્સીસ છે. બાકી આ અને આ ભૂલમાં બી નહીં થઈ શકશે. બોલો ક્લિયર? ચલો નેક્સ્ટ 8 નંબરનો ક્વેશ્ચન. શું કીધું છે? x² + 4x + 3 નો આલેખ કેવા પ્રકારનો છે? જો, અને આ જે આલેખ છે ને તે આવા પ્રકારનો હોય છે. ઉપરની તરફ અને -x² હોય ને, -x² તો એ નીચેની તરફ હોય છે. ઉપરની તરફ ખુલ્લો ને આ જે આકાર છે તે આકારને પરવલય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પરવલય આકાર. ઉપરની તરફ ખુલ્લો પરવલય, ઉપરની તરફ ખુલ્લો પરવલય. અગર અહીંયા માઇનસ લગાવી દઉં ને, માઇનસ, તો આન્સર બદલાઈ જશે. નીચેની તરફ ખુલ્લો પરવલય. ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ. સમતોલ પાસાને એક વખત ઉછાળતા તેની ઉપરની સપાટી પર 7 આવે. અરે ભાઈ, 1 થી 6 જ આવે. કુલ આવવાની વસ્તુ કુલ કેટલા આપણા સંભાવના છે આવવાની? તો 6 જ વખત. 1 2 3 4 5 6. હે? પરિણામની કુલ કેટલા પરિણામ આવી શકે? 6 જ પરિણામ આવી શકે છે. 7 તો કોઈ દિવસ નહીં આવશે. એટલે એની સંભાવના કેટલી છે? 0. જે વસ્તુ થઈ જ નહીં શકે તેની સંભાવના કેટલી હોય? 0. ચાલો 1060 ના છેદમાં 1030. 1030. જો 1060 ની કિંમત છે ને √3 છે અને 1030 ની કિંમત 1 ના છેદમાં √3. છેદનો છેદ ક્યાં જાય બેટા? અંશમાં. √3 અને √3. √3 અને √3 કેટલા થઈ ગયા? 3. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ. ચતુષ્કોણ XYZ એ વર્તુળને પરિગત છે. આવી રીતના છે. આવી રીતના છે, હે ને? આવી રીતના. ચાર બિંદુ બહારના છે. તે 4 બિંદુ સ્પર્શકનું કામ કરે છે. આ એક સ્પર્શક, અહીંયા સ્પર્શક, અહીંયા સ્પર્શક, આ સ્પર્શક, આ એક સ્પર્શક, આ એક સ્પર્શક, આ એક સ્પર્શક, આ એક. એટલે 4 સ્પર્શક છે, 4 બિંદુ છે. તેમાં આવી 3 ની કિંમત આપેલી છે ને 1 ની કિંમત શોધવાની. જ્યારે આવા ટાઈપના ક્વેશ્ચન આવે તો આ સૂત્ર લગાવી મૂકવાનું. સામસામેની બે બાજુ પકડી લેવાની. અહીંયા x, y, z અને w આપેલું છે. તો સામસામેની બાજુનો સરવાળો સરખો હોય. મતલબ અગર xw લઉં, xw તો શું આવશે? yz નો સરવાળો કોની બરાબર થશે? xy વત્તા wz. 3 ની કિંમત છે, 1 ની કિંમત શોધવાની છે. xy કેટલા છે? 13.8. yz કેટલા છે? 10.7. zw કેટલા આવેલા છે? 7.5. wz કે zw 7.5. xw શોધવાનું છે.
આ પેલી બાજુ જતા રહેશે. જો આ કેટલા થશે ખબર? 13.8 છે. આ પેલી બાજુ જતા રહેશે 10.7 ને 7.5 હજી છે. 7.5 આપણી પાસે છે. જો 13.8 માંથી 10.7 જશે, 13 માંથી આટલા જશે એટલે અહીંયા 3 પોઈન્ટ ને 1 ને 7.5 આ કેટલા થઈ ગયા? 10.6. કેટલા થઈ ગયા બેટા? 10.6. આ તમારો આન્સર જો 10.6. બોલો ક્લિયર? ચાલો, વર્ગની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. આ જે વર્ગ છે આની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. મધ્ય કિંમત એટલે કેટલી? સરવાળો ભાગ્યા 2. સરવાળો ભાગ્યા 2. સરવાળો ભાગ્યા 2 એટલે કેટલા આવે છે બેટા? 45 આવે છે. કેટલો આવે છે? 45 આવે છે. 40 ને 50 ભાગ્યા 2 45. ચાલો, હવે શું કીધું છે? 35 ને 42 નો લસા. જો 35 અને 42 નો લસા કરવા જઈએ ને તો આમાં કોમન તો છે જ. જો 35 છે ને 35 ના ટુકડા 7 પચામ 35, 42 7 છંગ 42 એટલે 7 તો એક જ વખત લખવાનું છે. તો આ ખોટું છે, આ કઈ સાચું નથી, આ ખોટું છે. બીજો અહીંયા જોજો, 7 એ બહુપદી નું એક શૂન્ય છે. આ બહુપદી નું એક શૂન્ય છે 7 એ. તો આપણે હવે 7 મૂકીને જોઈ લઈએ, આન્સર શૂન્ય થવો જોઈએ. ex બરાબર શું આપેલું છે આપણને? 4x નો વર્ગ 23x ઓછા 35. આની અંદર મારે શું મૂકવાનું છે? આની અંદર મારે 7 મૂકવાનું છે x ની જગ્યા પર. x ની જગ્યા પર મારે 7 મૂકવાનું છે. જોજો 4 7 નો વર્ગ 23 35. જો બધામાંથી મેં છે ને 7 કોમન કાઢી લો, તમે લોકો શું કરશો ખબર? આખું સોલ્વ કરશો. પછી ને આખું સોલ્વ કરવાની કોઈ જ જરૂર નથી. આ બધામાંથી પહેલા 7 કોમન કાઢી લો. આમાંથી 7, આમાંથી 7, આમાંથી 7, 7 કોમન. અહીંયા 4 બચશે. 7 બે વખત તો એક વખત રહી જશે અંદર. અહીંયા 23 થઈ જશે. અહીંયા 7 પચામ 35 જોજે અંદર. અહીંયા 7 ચોક 28, 23 ને 5 28 0. મતલબ સાચું છે. શું છે બેટા? સાચું છે. ચાલો, એના પછી આવે, જો 3a એ સમીકરણનો એક ઉકેલ હોય તો a બરાબર 2 -2. આનો ઉકેલ અગર આ હોય તો જો 4x - y બરાબર 10 માં આ ઉકેલ છે સમીકરણ, હે ને? તો આની કિંમત આપણે અંદર મૂકી દઈએ. 4 અહીંયા 3 y ની જગ્યાએ શું છે બેટા? a. 4 તાળી 12 -a બરાબર 10. -a ત્યાં ને આ અહીંયા 10 માંથી 12 માંથી 10 ગયા એટલે 2. a બરાબર 2. અહીંયા a બરાબર શું કહે છે? -2. ખોટું છે. શું છે? ખોટું છે. ચાલો નેક્સ્ટ, 16 નંબરનો. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓની યાદચ્છિક રીતે પસંદગી કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના 1/2 છે. શું આ સાચું છે કે ખોટું છે? શું આ સાચું છે કે ખોટું છે? ખોટું છે. કેવી રીતના? આપણને પ્રાકૃતિક સંખ્યા કીધેલી. જો એક અંકની કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે? તો 1 2 3 4 5 6 7 8 9. એટલે આપણી પાસે ટોટલ કુલ પરિણામ કેટલા છે? 9. તેમાંથી યુગ્મ સંખ્યા હોય. યુગ્મ સંખ્યા કેટલી? 1 2 3 4. 4 વખત યુગ્મ સંખ્યા છે એટલે 4/9 આવશે. આ લોકો એમ કે 1/2 તો કાન્ટ બી પોસિબલ નથી. આની સંભાવના ખોટી છે. આજે આપેલું છે તે કેવું છે બેટા? ખોટું છે. ઓકે, 16 ખોટું છે. ચાલો 17 પર આવી જઈએ આપણે.
ચલો 17 પર જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 અને 4 હોય એટલે પ્રથમ પદ a બરાબર -3 અને d બરાબર એટલે a2 - a1. a2 કેટલા છે 4 અને આ છે -3 એટલે 7. તેનું 21મું પદ શોધો. કયું પદ શોધો? 21મું પદ. એટલે અગર મેં 21મું પદ શોધવા જાઉં ને a + 20d થાય. કેટલા થાય? 20d. એની કિંમત કેટલી છે? 3. એની કિંમત કેટલી છે? -3. d ની કિંમત કેટલી છે? 7. આ છે -3. 140. 140 માંથી આ 3 ગયો 137. કેટલા થશે? 137. ચાલો નેક્સ્ટ. વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે છે? જો આ છે વર્તુળના વ્યાસ ને સમાંતર, એક ઉપરથી એક નીચેથી બે જ સ્પર્શક મળી શકે છે. તો આન્સર આવે છે 2. કેટલા આન્સર આવે છે બેટા? 2 સ્પર્શક મળી શકે. બોલો ક્લિયર? ચાલો નીચે આવીએ. અગર કોઈ વસ્તુ થવાની સંભાવના અને ના થવાની સંભાવના હોય તો x શોધો. જો જીવનમાં કોઈ વસ્તુ થવાની અને એ વસ્તુ ના થવાની આ બંનેની સંભાવનાનો સરવાળો 1 થાય છે. કેટલો થાય છે? 1. અગર કોઈ વસ્તુ થતી છે તો તેની સંભાવના આપણને x/3 આપેલી છે. કેટલી આપેલી છે? x/3. અને નથી થવાની તે આપેલું છે 2/5 બરાબર 1. x/3 અને 2/5 આપેલી છે. હવે જોજો લસા લઈ લઈએ. 5 અહીંયા 3 અહીંયા 5x 6 5 તાળી 15 15 ત્યાં જતા રહ્યા એટલે 5x + 6 બરાબર 15. 6 ત્યાં જશે એટલે 5x બરાબર 15 માંથી 6 ગયા એટલે 9 એટલે x બરાબર 9/5. કેટલા આવશે બેટા? x બરાબર 9/5. x શોધો. x ની કિંમત આવે છે 9/5. 9/5. ચાલો 20મા પર આવીએ. શું કહે છે 20મું? જો અવલોકનો 16, 15, 17, 16, 15, x, 19, 17 અને 14 નો બહુલક 15 છે. એટલે બહુલક 15 થવાનો મતલબ શું થઈ ગયો કે 15 નંબર સૌથી વધારે વખત રિપીટ થાય છે. 15 નંબર સૌથી વધારે વખત રિપીટ થાય છે. તો આમાં સૌથી વધારે વખત રિપીટ થવાવાળા કેટલા શબ્દો છે? જો 15 2 વખત છે. દેખાયું? બીજું 16 કેટલા વખત છે? 1 2. 17 કેટલી વખત દેખાય છે? 17 પણ દેખાય છે 2 વખત. એક અહીંયા ને એક અહીંયા. એટલે x ને મારે કેટલું લેવું પડશે ખબર? 15. x ને 15 લેવા તો જ એ જીતી જશે. જો x ને 15 લેવા તો જ એ જીતશે. કેવી રીતના? જોજો અહીંયા. અગર x ને 15 નહીં લેવા તો જીતશે નહીં. તો બહુલક 15 થશે નહીં. આનો બહુલક 15 છે. અગર બહુલક 15 છે તો અહીંયા મારે કેટલી કર? 1 2 અને 3 વખત કરવા પડશે. 3 વખત થવા માટે x ની કિંમત કેટલી હોવી જોઈએ? 15 હોવી જોઈએ. ચલો નીચે આવીએ. ચલો જોડકા પર બી આવી ગયા આપણે. મસ્ત. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ. અર્ધગોલક જે આપેલું આપણને છે ને, બહારના ભાગમાં 2πr², નીચેના ભાગમાં πr² એટલે 3πr². કેટલું થઈ ગયું બેટા? 3πr². ચલો એના પછી 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 10 રૂપિયાના સિક્કો. જો સિક્કો છે, સિક્કો તે શું છે? ભલે ચપટો છે પણ નળાકાર જેવો છે. કેવો છે બેટા? નળાકાર જેવો છે. તો એનું ઘનફળનું સૂત્ર છે πr²h. નળાકારના ઘનફળનું સૂત્ર πr²h. એનો આન્સર છે πr²h. કેટલું છે?
પાઈ આર સ્ક્વેર એચ. ચલો નેક્સ્ટ, થીટા ખૂણાવાળા વૃતાંશના ચાપની લંબાઈ, આજે વૃતાંશના ચાપની લંબાઈ, તો અગર આપણે થીટા ખૂણાવાળો કોઈ પણ આપણે વૃતાંશ લઈએ, આ લઈએ તો તે જે ચાપ બનાવે છે, ચાપની લંબાઈ કેટલી હોય છે? પાઈ આર થીટાના છેદમાં 180, 2 પાઈ આર, એટલે પાઈ આર થીટાના છેદમાં 180. જો આવી ગયો પાઈ આર થીટાના છેદમાં 180. ચલો, વર્તુળનો પરિઘ કેટલો હોય છે? પાઈ ડી એકચ્યુઅલી હોય છે 2 પાઈ આર. વર્તુળનો પરિઘ કેટલો હોય છે? 2 પાઈ આર. પણ બે વખત આર ને આપણે વ્યાસ કહી દઈએ છીએ, વ્યાસને ડી લખાય, એટલે કેટલો થઈ જશે બેટા? પાઈ ઇન્ટુ ડી. ક્લિયર? આની સાથે આજે તમારું પ્રશ્નપત્ર 5 હતું તે ખતમ થાય છે. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીએ, જેની અંદર આપણે પ્રશ્નપત્ર 6 ડિસ્કસ કરવાના છે. આવી રીતના પ્રેમની સાથે અને પોતાની અંદર ઉર્જાનો સંચય કરી રાખજો, ઉર્જાને મોટિવેટ રહેજો હંમેશા, અને આવી રીતના જેવી રીતના કરતા છો તેવી રીતના પેપર કરતા રહેજો. ડેફિનેટલી બેટા તમે મહેનત કરશો તો તમારા 100 આઉટ ઓફ 100 પીસ આવી જશે. જેને માર્ક્સ થોડાક સારા લાવવા છે 70-80 તે પણ આવશે, ને જે ફેલ થવાથી ગભરાતા છે તેના પણ માર્ક્સ આવશે. બટ ખુદ પર ભરોસો રાખજો, અને કોઈ તકલીફ આવતી છે તો મને ડેફિનેટલી મેસેજીસ કે તો કોમેન્ટ કરજો. હું ડેફિનેટલી મારા તરફથી થાય તેટલો બનતો પ્રયાસ તમારા માટે કરા. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. હેવ અ ગુડ ડે.